વિલાયત જેડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજર અન્ય 7 મળતિયાઓ સાથે મળી 3 કરોડથી વધુ રૂપિયાનું ભંગાર કૌભાંડ આચરતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી હતી। આ મામલે પોલીસે 6 આરોપીને ઝડપી પાડી વાગરા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા। કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે 3 આરોપીઓના જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયા હતા। જ્યારે મુખ્ય સૂત્રધાર ધર્મેશની વિલાયત ચોકડી પરથી પોલીસ ધરપકડ કરી હતી। પોલીસે 8 આરોપી પૈકી 1 આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। વાગરા જેઆઈડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાયર ડિવિઝનમાં 3 કરોડ ઉપરાંતની છેતરપિંડી થયાનું સામે આવતા કંપની સંકુલ સહિત ઉદ્યોગ જગતમાં ચકચાર મચી જવા પામી હતી। વાગરા પોલીસે ઝડપેલા 6 આરોપીઓની પકડી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। સ્ક્રેપ કાંડમાં અન્ય કોણ સામેલ છે ઉપરાંત કંપનીના કોઈ અન્ય ઉચ્ચ અધિકારીઓ કે સિક્યુરિટી એજન્સીના માણસોની સંડોવણી છે કે કેમ, તેમજ ભાગી છૂટેલા આરોપીઓની ભાડ સંદર્ભે વધુ વિગતોથી તપાસ અર્થે વાગરા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી। જો કે કોર્ટ 3 આરોપીઓ જેમાં જનરલ મેનેજર જિગ્નેશ મહેતા તેમજ રહેમતુલ્લા ખાન અને વિલાયતના સરફરાઝ સૈયદના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। અન્ય આરોપીઓ વેબ્રિજના ઓપરેશન દર્શન પ્રજાપતિ, સિક્યુરિટી ગાર્ડ કમલેશ તેમજ ટેમ્પો ડ્રાઈવર સંજયસિંહ યાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા। જ્યારે રોયલ એન્ટરપ્રાઇઝના નામથી કોન્ટ્રાક્ટ મેળવનાર ધર્મેશની વાગરા પોલીસે વિલાયત ચોકડી ખાતેથી ધરપકડ કરી હતી। આ 3 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ 3ને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા। હવે 8 પૈકી 1 આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2017થી અત્યાર સુધી નીકળેલા સ્ક્રેપમાં કંપનીને 3 કરોડથી વધુ નુકસાન થયાનું સામે આવ્યું છે। તો બીજી તરફ 3 આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કરાતા તપાસમાં કંપની સાથે સંકળાયેલા અને બહારના અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા વર્તાઈ રહી છે। હાલ તો સ્ક્રેપ કૌભાંડ વિલાયત જેઆઈડીસી સહિતના સૈખા કેમિકલ ઝોનમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે। રિપોર્ટર સૈફ અલી, બટ્ટી, વાગરા।